પરિક્રમા રૂટની અંદર જે છે આ ખૂબ જ સુંદર પાણી પાવાનું જે સેવાનું કાર્ય થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો લોકોને જે છે એ ઠંડુ પાણી પાય અને સેવાનું ખૂબ જ સુંદર કાર્ય થઈ રહ્યું છે। आप જોઈ રહ્યા છો સૌથી મોટો અન્નક્ષેત્ર છે। ઝીણા બાવાની મઢીની નજીક રોકડિયા હનુમાન અન્નક્ષેત્ર દ્વારા આ લોકોને જે છે પ્રસાદનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। લાઈવ ગરમમાં ગરમ ભજીયાનું જે છે એ અહીં બનાવી રહ્યા છે અને લોકોને પ્રસાદનું વિતરણ કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો રોકડિયા હનુમાન સેવા ટ્રસ્ટ દ્વારા ગરમમાં ગરમ લોકોને ભજીયા જે છે એ બનાવી અને પીરસવામાં આવે છે। લાખો લોકો જે છે અહીં પ્રસાદ લઈ રહ્યા છે। ઝીણા બાવાની મઢીથી એકદમ નજીક જે છે એ આ ગરમમાં ગરમ ભજીયા બની રહ્યા છે અને લોકોને જે છે એ પ્રસાદ આપી રહ્યા છે। ગરમા ગરમ ભજીયા, હાલો ગરમા ગરમ। હાલો મોટા ભાઈ, હાલો 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 મોટા હોય જય ગિરનારી। આ બેન જે છે અત્યારે શું કરી રહ્યા છો તમે? મેથીના ગોટા બનાવી રહ્યા છીએ અમે। હા, મેથીના ગોટા લાઈવ બનાવી છે, ગરમા ગરમ બધાને ખવડાવી છીએ। રોકડિયા હનુમાન મોરબી થી આવી છે। રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા જે છે યાત્રિકોને જે છે પ્રસાદની અંદર ગરમા ગરમ ભજીયા જે છે બનાવીને ખવડાવી રહ્યા છે। ખૂબ જ સુંદર સેવાનું જે છે એ કાર્ય થઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો। બોલો બોલો આમાં गरम गरम लाई भजिया चटनी सवारे खमण गाठिया આ જોઈને તમને પહેલી નજરે તો એવું લાગશે કે આ કોઈ શાક માર્કેટ છે, પણ એવું નથી। આ રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા જે છે એ લોકોને ગરમમાં ગરમ ભજીયા જે છે એ બનાવી અને ખવડાવવામાં આવે છે। જે લોકો કરી રહ્યા છે અને સુંદર મજા છે ગરમમાં ગરમ ભજીયા તમે જોઈ રહ્યા છો લાઈવ લોકોને ખવડાવી રહ્યા છે। સુંદર આયોજન જે છે એ આ રોકડિયા હનુમાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હજારો માણસોને જે છે પ્રસાદનું વિતરણ જે છે અહીં કરવામાં આવી રહ્યું છે અને ખૂબ સુંદર સેવા જે છે આ બહેનો અને ભાઈઓ દ્વારા થઈ રહી છે। લોકોને ગરમમાં ગરમ અને તાજું ખાવાનું મળે એના માટે આ ખૂબ જ સુંદર સેવાનું કાર્ય જે છે અહીં થઈ રહ્યું છે। આ માસી જો છે ગરમમાં ગરમ ભજીયા બનાવી રહ્યા છે। ગરમા ગરમ ભજીયા મોરબી રોકડિયા હનુમાન। હા હા કોમાણા હી જમાડવામાં અને 15 વર્ષથી આવી છી। 15 વર્ષના? હા 15 વર્ષની સેવા ચાલે છે। હા કેટલા દિવસ સુધી ચાલશે? હા હજી આજ 11 થઈ ને 12 13 14 સુધી 4 થી 5 દિન હોય। 4 થી 5 દિવસ હા લાખો લોકો જે છે આ પ્રસાદનો લાભ લે છે। 4 થી 5 દિવસ સુધી આ સુંદર સેવા ચાલી રહી છે અને લાખો લોકોને જે છે એ આ પ્રસાદનો લાભ મળશે। ઝીણા બાવાની મઢીથી એકદમ નજીક જે છે એ આ આવેલો છે। હે ए हालो मानवीयु मोडड़ा नटीबे न्होन बाय हामी आवे रे। ए हालो मानवीयु मोडड़ा नटीबे रे न्होन बाय हामी आवे रे। ए हाँ
બીજ વાડીને બધાય ગહેકી ઉઠ્યા મોરલા ઈ બધા ટૌક્યા મઢડા ન ટીંબે નેહોન બાઈ હામી આવે રે એ હાલો માનવીયું મઢડા ન ટીંબે નેહોન બાઈ હામી આવે રે એ હા તમને પૂછે તમારું નવું ઈ વરહ ક્યું તો કેવું હોનલ બીજી શરૂ થાય આવે રે એ હાલો માનવીયું મઢડા ન ટીંબે ને હોન બાય હામી આવે રે વાહ મોજ વાહ જોયું ને તમે મિત્રો આવી મોજ કરતા કરતા જે છે એ લીલી પરિક્રમાની મોજ લોકો માણતા હોય છે ખૂબ જ સુંદર જે છે એ લોકો સફર કરી રહ્યા છે 35-36 કિલોમીટરનો આ રૂટ છે ગાઢ જંગલ છે અને જંગલની અંદર લોકો જે છે એવી મોજ કરતા કરતા પરિક્રમાનો લાવો માણે છે આપને પણ જો પસંદ આવે તો વધારે લોકો સુધી આ પરિક્રમાનો વિડીયો પહોંચાડજો અસ્તુ જય હિન્દ હલો ગરમા ગરમ ચા ગાંઠિયા મરસાદ જલેબી એ પ્રભુ પ્રસાદ લેવા પધારો મારા વાલા એ તમાકુ પાન માવા ગુટખા નો ખવાય પ્રસાદી બે વાર ની 4 વાર ખવાય હો મારા વાલા એ પ્રસાદી લેવા પધારો એ પાન માવા ગુટખા તમાકુ નો ખવાય પ્રસાદી 2 વાર ની 4 વાર ખવાય હો મારા વાલા એ પ્રસાદી લેવા પધારો મારા વાલા એ પધારો પ્રસાદી લેવા પધારો એ ગરમા ગરમ હો એ શા ગાંઠિયા મરસા જલેબી હો એ ગરમા ગરમ હો એ શા ગાંઠિયા મરસા જલેબી હો ગરમા ગરમ એ ગિરનાર પરિક્રમા 2024 માં પધારેલા તમામ યાત્રિકો ભાવિ ભક્તોનું જૂનાગઢ પોલીસ હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ અત્યારે પાળવેલા મંદિર મહાકાળી માતાના મંદિર ખાતે છો. હવે પછીનો નેક્સ્ટ પોઈન્ટ કાળા પાણીની ઘોડી આવશે
અને ત્યારબાદ ગોરદેવી મંદિર બાદ ભવનાથ તળેટીમાં આપણી યાત્રા પૂરી થશે. એટલે ખૂબ જોર જુસ્સા સાથે યાત્રાને આગળ વધારતા રહો. પોતાનું ધ્યાન રાખો. પોતાના બાળકો, કિંમતી સામાન, ચીજ વસ્તુનું ધ્યાન રાખશો.